અરે રામ રામ ડાયરા ને ખેડૂત ભાઈઓ, 15 થી 21 તારીખ સુધી વરસાદે જે વિરામ લીધો હતો અને જે છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા એ શાંતિ હવે પૂરી થઈ ગઈ હો. બંગાળની ખાડીની સિસ્ટમ હવે ઉત્તર ભારત થઈને આપણા ગુજરાત તરફ એવી ઘેરાઈ રહી છે કે આવનારા 48 કલાક એટલે કે 22 અને 23 જુલાઈ આખા ગુજરાત માટે બહુ ભારે વરસાદ પડવાના છે. અમુક વિસ્તારમાં તો મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાવાની છે. તો કયા કયા જિલ્લામાં એલર્ટ પર છે, હાલો ઝટ દઈને જોઈ લઈએ. સૌથી પહેલા વાત કરીએ આપણા દક્ષિણ ગુજરાતની, તો વાલેડાઓ, સુરત, નવસારી, વલસાડ, વાપી, તાપી અને રાજપીપળા વાળા ભાઈઓ ખાસ સાવચેત રહેજો. અહીંયા 2 દિવસ ધોધમારથી અતિભારે વરસાદ ખાબકવાનો છે. એટલું જ નહીં, મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા આપણા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગરમાં પણ મેઘરાજા મુશળધાર વરસાદની બેટિંગ કરવાના છે. ત્યારે ભાલ પંથક, આણંદ, નડિયાદ, ખેડા, તારાપુર, ધર્મજ અને વડોદરાના પાદરા, અંકલાવ જેવા વિસ્તારોમાં મધ્યથી ભારે અને અમુક જગ્યાએ તો એકાદ અતિ ભારે સ્પેલ પણ આવી શકે છે. હવે વાત કરીએ આપણા ઉત્તર ગુજરાત અને અમદાવાદ બેલ્ટની. ભાઈઓ, અરવલ્લી, સાબરકાંઠા એટલે કે હિંમતનગર, બનાસકાંઠાના પૂર્વ ભાગો અને મહેસાણામાં મેઘરાજા એવો દબદબો બતાવશે કે અમુક ગામોમાં મેઘતાંડવ જેવો ઘાટ સર્જાઈ શકે છે. અને હા, અમદાવાદ અને ગાંધીનગર વાળા પણ તૈયાર રહેજો. ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. ટૂંકમાં કહું તો આ બધા વિસ્તારો અત્યારે રેડ ઝોનમાં ગણાય છે. તમારા ગામમાં કે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે કે નહીં, કોમેન્ટમાં ઝટ દઈને જણાવો. અને હવામાન તથા ખેતીની આવી જ ટકાટક અપડેટ માટે પોતાના ખેતીનો વારસોને હમણાં જ ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.